કયા સેક્ટર્સ, કઈ કંપનીઓ આવતી દેખાઈ રહી છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? જી હા, ખાસ કરીને આજના દિવસે જો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં કેનફિન હોમ્સ પર શરૂઆત કરવી છે. જુઓ આજના દિવસે અહીંયા જે આપણને જેફરીઝનો એક રિપોર્ટ આવતો દેખાઈ રહ્યો છે. બાય કોલ છે, ટાર્ગેટ લગભગ 900ના આપવામાં આવ્યા છે. અહીંયા કહેવું છે FY26માં એક સારા લોન ગ્રોથની અપેક્ષા છે. વેલ્યુએશન અત્યારે વ્યાજબી છે ને FY25-27માં EPSમાં લગભગ 12%ના EPS CAGR ગ્રોથની અપેક્ષા તેઓ ખાસ કરીને રાખી રહ્યા છે. ગઈકાલે આપણે મેનેજમેન્ટ સાથે પણ ચર્ચા કરી હતી અને મેનેજમેન્ટનું જે લક્ષ્યાંક છે ખાસ કરીને 20% ડિસ્બર્સમેન્ટ ગ્રોથનું લક્ષ્યાંક તેઓ અહીંયાથી ખાસ કરીને રાખી રહ્યા છે એવું ગઈકાલે મેનેજમેન્ટે આપણી સાથેની વાતચીતમાં કહ્યું હતું. એટલે કેનફિન હોમ્સ પર એક નજર રાખજો. બીજી તરફ લોરસ લેબના પર જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. અંડર પરફોર્મનો કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ 480ના એમણે આપ્યા છે. એમનું કહેવું છે કે CDMOમાં વૃદ્ધિથી Q4ના પરિણામો અનુમાન મુજબ આપણને ખાસ કરીને રહેતા જોવા મળ્યા છે. પરંતુ FY26 માટે ગ્રોથ સિવાય સેલ્સ માટેનું ગાઈડન્સ કંપની દ્વારા આપવામાં નથી આવ્યું. એટલે ગાઈડન્સની એક થોડી વિઝિબિલિટી નથી. કઈ રીતે કંપની ગ્રોથ કરવા માંગે છે એની સ્પષ્ટતા અત્યારે આપવામાં નથી આવી. એટલા માટે ખાસ કરીને તેઓ અંડર પરફોર્મનો કોલ 480ના ટાર્ગેટ લોરસ લેબ પર ખાસ કરીને આપી રહ્યા છે. બીજી તરફ નેસ્લે ઇન્ડિયા ગઈકાલે આપણે બજારના સમયે પરિણામ આવતા દેખાયા હતા અને ખાસ કરીને જો નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ પ્રાઇસ 2680નો છે. એમનું કહેવું છે વોલ્યુમ અને અર્બન ગ્રોથ સ્થિર રહેતા પરિણામો અનુમાન મુજબ રહેતા જોવા મળ્યા છે. ઓપરેશન ખર્ચ ઓછો થતાં એક માર્જિનને ખાસ કરીને ટેકો મળતો જોવા મળ્યો છે. જો કે એમનું કહેવું છે કે સ્ટોક માર્ચ 2027ના EPSના લગભગ અત્યારે 61% 61x એટલે કે 61 ગણા વેલ્યુએશન પર કામ કરી રહ્યો છે. એટલે એના પર એક થોડીક ચિંતા છે. પરંતુ એમણે અહીંયાથી સ્પષ્ટ કહ્યું છે કે નવા નેતૃત્વ જે કંપનીની અંદર આવતું દેખાયું છે એની રણનીતિ આગળની કઈ રહેશે, ગ્રોથ માટેની સ્ટ્રેટેજી કઈ રહેશે, એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે. એટલે નોમુરા બાય કોલ આપી રહ્યું છે. અહીંયા ધ્યાન રાખજો. બીજી તરફ ACCના પણ ગઈકાલે પરિણામો આવ્યા હતા. એના પર નોમુરા રિડ્યુસ કોલ આપી રહ્યો છે. 1920ના ટાર્ગેટ આપી રહ્યા છે. જે પ્રમાણે ખાસ કરીને મિશ્ર નંબર્સ આવતા દેખાયા હતા એને લઈને નોમુરા અહીંયાથી આ વલણ અપનાવી રહ્યું છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. બીજી તરફ HSBC પર રિડ્યુસ કોલ, HSBCનો રેલિસ ઇન્ડિયા પરનો એક રિપોર્ટ આવ્યો છે. રિડ્યુસ કોલ છે. 210ના ટાર્ગેટ છે. એમનું કહેવું છે Q4ના પરિણામો અનુમાન કરતાં નબળા રહ્યા છે. પડકારજનક સ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે અને સ્ટોક હાલમાં પ્રીમિયમ પર છે. આ બધા કારણોને લઈને ખાસ કરીને રિડ્યુસ રેટિંગ સાથે 210ના ટાર્ગેટ રેલિસ ઇન્ડિયા પર HSBC આપી રહ્યું છે. તો આ બધા રિપોર્ટ્સ પર આજે આપણે ખાસ નજર રાખવાની છે. ચાંદની જી નીરજ.